હેલો મિત્રો, હર હર મહાદેવ. તો આજે મેં એક વાત કહેવા માગતો છું. જે તમે લાઈફમાં સપના જોઈને એને તમે છે ને મારી નાખતા છે કે તમે ખાલી એને જોતા છે, એમ પૂરા કરવાની કોશિશ કરતા છે, પણ વચ્ચે કશે ને કશે અટકી જતા છે. તો મારે તો તમને એક જ વસ્તુ કહેવાનું છે કે સવારના ઉઠો, રનિંગ કરો, ભગવાનનું નામ લો, કામ પર જાઓ. મેં બી લાઈફમાં ઘણા બધા સપના જોયા, અડધા પૂરા થયા ને અડધા છૂટી ગયા, નહીં પૂરા થયા. તો એવું નહીં કે સપના પૂરા નહીં થાય, બસ તમે મહેનત ચાલુ રાખો, કશે અટકો નહીં, તો એ સપના પૂરા થાય. કેમ કે આ દુનિયામાં આપણે એકલા નથી, એવા ઘણા બધા છે કે સપના જોતા છે. તો મારે તો એક જ વાત કહેવી છે, બસ તમે મહેનત ચાલુ રાખો ને ભગવાન પર ભરોસો રાખો, ભગવાનનું નામ લો. મેં પણ વિડીયો બનાવું, ઘણા બધા લોકો કહે મને કે આ હું વિડીયો બનાવ્યા કરે, વિડીયોથી હું મળી જવાનું છે. પણ એ લોકોને એવું ખબર છે, આપણા સપના આપણાને જ ખબર છે કે આપણે શું કરતા છે, શું નથી કરતા, એ આપણાને ખબર છે. તો એ લોકો તો બોલવાના છે, આપણે નહીં કરવું, કરતા રહેવું, જાગતા રહેવું, ઊંઘતા રહેવું, નહીં જવું તો બોલવાના જ છે. કંઈ કરવું નહીં કરવું તો બી બોલવાના જ છે. એના કરતાં આપણે કરીએ, લોકો બોલે તો કંઈ વાંધો નહીં, બાકી નહીં કરીએ વગર આપણને બોલે તો આપણને વધારે તકલીફ થાય. એના કરતાં મહેનત કર્યા કરવાનું, બસ આ જ વસ્તુ કહેવાનું હતું. તો જો મેં આજે કસરત કરતો હતું તે મને જોઉં તમે ખાલી, પછી તમે બી ચાલુ કરી દો, આજથી, કાલથી, પરમ દિવસથી પણ ચાલુ કરી દો. હર હર મહાદેવ. હા જો અમારો દોસ્તાર છે, આ હાથે જ આવ્યા કરે. જો આવતો જો આ બીજો સવારના 5-6 વાગે નીકળીએ બધા કામ કરવા. બોલ, અહીંયા મારા મિત્રો છે, એ લોકોને 10 ફોન કર્યા તો બી નથી ઉઠતા. કેવું કહેવાય? હે ભોલેનાથ, ચલો ચાલ્યો મેં, ટાટા.